વકીલાત જેવા ઉમદા વ્યવસાયમાં આજે રાજકોટ કોર્ટમાં અનેક અસામાજિક અને અરાજક તત્વો ઘૂસી ગયા છે, જેનો પ્રત્યક્ષ પુરાવો તારીખ 21 ઓગસ્ટ 2026ના રોજ જ્યારે હું રાજકોટ કોર્ટમાં ચોથા માળે રામકૃષ્ણ મિશન વિરુદ્ધ ધાર્મિક લાગણી નિભાવવા અંતર્ગત એક કેસમાં સુનાવણીમાં હાજરી આપવા ગયો. મારા વકીલના આવ્યા બાદ હું જજ સાહેબની કોર્ટરૂમમાં પ્રવેશ કરું છું અને એક અન્ય વકીલ સાથે અથડાવાથી મારે થોડી માથાકૂટ થાય છે અને એ વકીલ મને ગાળ આપે છે, જેનો પ્રતિકાર કરતા એ વકીલ સહિત 20 વકીલો મારી સાથે મારપીટ, ગાળાગાળી, ધાકધમકી જેવી અનેક અભદ્ર વસ્તુઓ કરે છે, જે હું વિડીયોના મારફતથી જણાવી શકું એમ નથી, કારણ કે આ વિડીયો પબ્લિકલી બધાને પહોંચશે. ઉપરાંત આ વિડીયોનું રેકોર્ડિંગ કોઈ વકીલ દ્વારા અનેક મીડિયા હાઉસમાં ફોરવર્ડ થયેલ છે. સીસીટીવી ફૂટેજ કોર્ટના સરકારી સંસ્થાઓના 18 મહિના સુધી સંગ્રહ કરી શકાય છે. મેં કાલ બપોરના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ગાંધીગ્રામ 2માં આ બાબતે ફરિયાદ દાખલ કરી દીધેલ છે. આઈપીસી 323, આઈપીસી 504, આઈપીસી 499, આઈપીસી 500 મતલબ મારપીટ, ગાળાગાળી, ધાક ધમકી, માનહાનિ કે બદનક્ષી અંતર્ગત ફરિયાદ દાખલ થઈ ગયેલ છે. આ બાબતમાં મારી સત્યતાનો પુરાવો એ જ છે કે પોલીસ સ્ટેશને મારા જાણ બહાર, મને ખબર નથી પોલીસ સ્ટેશનમાંથી કોણે જાણ કરેલ છે, બાર એસોસિએશનના પ્રમુખ સહિત બાર એસોસિએશનના મેમ્બર સમાધાન નેગોશિએશન માટે આવેલ, જેનો મેં ઇનકાર કરેલ છે. આ પોલીસ ફરિયાદ આગળ જશે. સીસીટીવી ફૂટેજ આવ્યા બાદ આ વસ્તુની સત્યતા દરેકને ખ્યાલ આવશે અને હું બાર એસોસિએશન વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશ જો આ વકીલોને બાર એસોસિએશનની મેમ્બરશીપ રદ નહીં કરે. જે રાજકોટ કોર્ટ હાઈકોર્ટ બેન્ચની મંજૂરી માટે માંગ કરી રહ્યું છે, પેલા એ રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશન આવા વકીલોની મેમ્બરશીપ રદ કરવી જોઈએ, કારણ કે આ તમે વકીલાત સાથે જોડાયેલા છો, ન્યાયના મંદિરમાં જોડાયેલા છો. તમે એક શિક્ષક ઉપર આઘાત કરેલો છે. જો મારા ઉપર આઘાત થઈ શકે તો સામાન્ય વ્યક્તિ ઉપર કેવો આઘાત થશે? હું એક પ્રતિષ્ઠિત સૈદ્ધાંતિક ભૌતિક વૈજ્ઞાનિક છું. ભારતમાં સ્ટેટ લેવલ યુનિવર્સિટીમાં લૂપ ક્વોન્ટમ ગ્રેવિટીમાં હું પ્રથમ છું પીએચડી પૂર્ણ કરવાવાળો, અને પૂર્ણ વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય એવા સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનીઓની ક્લબમાં સામેલ છું અને એક શિક્ષક છું. શિક્ષક સર્જક પણ કરી શકે અને વિનાશ પણ કરી શકે. મારી સાથે જે થયું છે એના પ્રત્યક્ષ પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ છે, સાક્ષ્યમાં પોલીસ, અનેક નાગરિકો જે કેસ માટે અલગ અલગ કેસ માટે હાજર રહેલા લોબીમાં 100-150 આસપાસ, અલગ અલગ કોર્ટરૂમના પિયુન, કર્મચારીઓ, અનેક નિષ્પક્ષ વકીલો, આ દરેક સાક્ષ્ય છે અને ડિજિટલ પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ છે. અને મોટામાં મોટો પુરાવો એ છે કે પોલીસ સ્ટેશનમાં બાર એસોસિએશનના મેમ્બર અને પ્રમુખને સમાધાન માટે હાજર થવું પડ્યું છે.